વડોદરા જિલ્લાના માર્ગ મકાન વિભાગની વડોદરા દ્વારા રિસરફેસિંગની કામગીરીની સામે સવાલ ઊભા થયા। કરજણના પૂર્વ કોંગ્રેસ પ્રમુખે રોડ રિસરફેસિંગના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। કરજણ ડભોઈ માર્ગના રોડ રિસરફેસિંગનું કામ સોંપાયું છે બીડી સોરઠિયા કંપનીને। રોડ રિસરફેસિંગની કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આરોપ છે। કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા હોવાનો પણ પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો છે। આ જે રોડ છે એ ટોટલ 900 mm નો રોડ આવેલો છે। અમે આરટીઆઈ થી માહિતી માંગેલી છે અને એની અંદર આ લોકોએ જે ડામર પાથરેલો છે એ ફક્ત ને ફક્ત 1 થી 2 ઇંચનો હોય એવું દેખાઈ આવે છે ને મીડિયાના માધ્યમથી અત્યારે અમે વિડિયોગ્રાફી પણ કરી છે। આ રોડની અંદર જો તપાસ સચોટપણે ન કરવામાં આવી તો અમે વિજિલન્સ દ્વારા તપાસ કરીશું। તેમજ આ રોડ પર ધરણા પ્રદર્શન પણ કરી આ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરી સાઇડ શોલ્ડરિંગ જે કરેલું છે ત્યાં આગળ રોડ ઉખડી જાય છે। તેમજ મેન રોડ પર પણ આપ જોઈ શકો છો કે જે ડામર અને જે ક્વોલિટીમાં કામ થવું જોઈએ એ કામ થયું નથી।